સંગઠન વિચાર વિમર્શ બેઠકમાં નેતા કુંવરજી બાવળિયા ઉપસ્થિત. કેટલાક તત્વો કોળી સમાજને તોડવાનો પ્રયાસ કરે છે તેવું નિવેદન બાવળિયાએ આપ્યું. મનસ્વી રીતે પ્રમુખ બની સમાજને ગેરમાર્ગે દોરનારા સામે લાલાંક કરી. મનસ્વીપણે પોતાને પ્રમુખ જાહેર કરીને ગેરમાર્ગે દોરે છે. એએમએનએસ કંપનીના કામદારોના હુબાળા મામલે મંત્રીનું નિવેદન. શ્રમ રોજગાર મંત્રી અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજી. ઘટના માટે કોણ જવાબદાર છે તેની વિગતો માંગી. કામદારોના પ્રશ્નો અને તમામ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા થઈ. સમાજના આ અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનમાં ક્યાંક દ્વિધા ઊભી કરવા માટેના કોઈ થોડા લોકો પ્રયત્ન કરી રહ્યા છે. ક્યાંક લોકો આ સંગઠનના નામે નવી નિમણૂકો આપીને આ સમાજને ગુમરાહ કરી રહ્યા છે. ઉઘડનગર વિસ્તારમાં ડંકીમાં ગંદુ પાણી ભરાતા રોગચાળો ફાટી નીકળ્યો છે. દુર્ગંધયુક્ત અને અશુદ્ધ પાણી પીવાથી આશરે 46 થી વધુ લોકોને ઝાડા ઉલટીની અસર થતા હડકંપ મચી ગયો. અસરગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ દોડતો થયો અને 200 થી વધુ મકાનોમાં સેમ્પલિંગ સાથે મેડિકલ ચેકઅપ હાથ ધરાયું. હાલ 26 લોકોની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય દર્દીઓ સારવાર હેઠળ છે. પાણી વિતરણ બંધ કરીને ટેન્કર મારફત પાણી પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે. ગટરનું પાણી ટાંકીમાં કેવી રીતે પહોંચ્યું તે અંગે તપાસ શરૂ કરાઈ. પાણીના નમૂનાઓ લેબમાં મોકલવામાં આવ્યા છે. આ વિસ્તારની અંદર ડંકી છે, પણ ડંકીના પાણીની અંદર અચાનક પાણી બીજું ભળેલ છે અને એના થકીથી ઝાડા ઉલટીના કેસ વધ્યા છે. ઓછામાં ઓછા 40-45 કેસ બન્યા છે. હવે 40-45 કેસ બન્યા છે, બધાને ઝાડા ઉલટી થયા છે. અને નગરપાલિકાને જરાક ધ્યાન દોરવું જોઈએ. ઉઘડનગરમાં ડંકી જે રસ્તાનું ખોદકામ ચાલુ હતું તે દરમિયાન પાણીની પાઇપલાઇન તૂટી ગયેલી હોય, જેથી ડંકીના પાણી સાથે પીવાના પાણી સાથે તે મિક્સર થતાં ઝાડા ઉલટીના કેસમાં વધારો જોવા મળેલ છે. જે અંદાજિત 45 જેવા લોકો અસરગ્રસ્ત થયેલા છે, જેમાંથી 26 લોકોને ફૂલ રિકવરી છે, જેને અત્યારે કોઈ પણ પ્રકારની તકલીફ નથી. સ્થળ ઉપર જઈને પાણી એ ડંકીમાં સીંચી અને મેં પોતે 2 ઘૂંટડા પાણીના પીધા, એટલે એમાં કંઈક દુર્ગંધ મને લાગી. એટલે એ પાણીનો સેમ્પલ છે એ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેં સેમ્પલ માટે આપી દીધા કે ભાઈ અહીંયા પીવા લાયક પાણી નથી આ ડંકીમાં. એટલે તાત્કાલિક અસરથી મ્યુનિસિપલ કોર્પોરેશન, ચાવડા સાહેબ, કમિશનર સાહેબ એના દ્વારા અને અહીંયા જે રોડના કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટર દ્વારા કે કોઈ લોકોને હાલાકી ન પડે, કોઈ લોકોને આવું ગંદુ પાણી ન પીવું પડે, એના માટેની સુવ્યવસ્થા, સારી વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરશ્રી દ્વારા કરવામાં આવી છે. રાજકારણ અને ટેકનોલોજીનો સમન્વય થાય ત્યારે કેવી રીતે બદલાવ આવી શકે તેનું ઉત્તમ ઉદાહરણ વડોદરામાં જોવા મળ્યું. વોર્ડ નંબર 11ના કોર્પોરેટર નરવીરસિંહ ચુડાસમાએ ગટર અને ડ્રેનેજ સમસ્યાઓને નજીકથી જોયા બાદ માત્ર ફરિયાદો સાંભળવામાં સમય ન ગાળ્યો, પરંતુ ઉકેલ શોધવાનો પ્રયાસ કર્યો. તેમણે તેમના સ્કૂલ સમયના મિત્ર અને રિસર્ચ ઇનોવેટર મિથિલેશ પટેલ સાથે મળીને ડિવાઇસ ફોર ડ્રેનેજ ક્લિનિંગ નામનું અત્યાધુનિક મશીન તૈયાર કર્યું છે. 360 ડિગ્રી કેમેરા, રિમોટ ઓપરેશન અને સ્પેશિયલ નોઝલ સિસ્ટમથી સજ્જ આ ડિવાઇસ ગટરની અંદરની પરિસ્થિતિ લાઈવ દર્શાવે છે અને બ્લોકેજ દૂર કરે છે. આ શોધ માટે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન પેટન્ટ પણ મેળવવામાં આવી છે. આ જોડીએ સાબિત કર્યું છે કે જો મેદાની અનુભવ અને ટેકનિકલ જ્ઞાન સાથે આવે તો સ્થાનિક સમસ્યાઓનો સ્માર્ટ અને ટકાઉ ઉકેલ શક્ય છે. શું મળશે કે જે બ્લોકેજીસના કારણે જે છેલ્લો રસ્તો છે કે બે ડ્રેનેજ લાઈન નવી નાખવી, નવી લાઈન નાખવા જશું એના માટે રોડ ખોદવો પડતો હોય છે. એ નહીં ખોદવો પડે, નવી લાઈન ના નાખવી પડે અને લોકોને જે વેરાનું વળતર આપવાની જે એક નગરસેવક તરીકે મારી ઈચ્છા છે એ પૂર્ણ કરવા માટે થઈને એક ડિવાઇસ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. અને આ પ્રયત્નમાં જો સફળ જઈશું તો જે નવી લાઈન નાખવા માટે જે ખર્ચ કરવામાં આવે એ બચશે અને એ આપણે વડોદરાના વિકાસ માટે કોઈ સારી જગ્યાએ પણ એને વાપરીને ઉપયોગ કરી શકીશું. તો રોબોટ અંદર જઈ જે ડેટા છે, એનાલિસિસ ડેટા તમને લાઈવ જીપીએસ સાથે, ફૂટેજ સાથે ડેટા આપે છે, કેલ્ક્યુલેટ આપે છે કે આટલા લેવલનું બ્લોકેજ છે તો આટલો જ બેક્ટેરિયા ઇન્જેક્ટ કરવાની જરૂર છે ને આટલા દિવસમાં ક્લીન થશે.
તો એ એનું મુખ્ય કામગીરી છે. ક્લિનિંગ કર્યા પછી રોબોટ એનું કામ પતે બહાર આવી જશે. 2 દિવસનો 3 દિવસનો જે ટાઈમ છે 2 કલાક 4 કલાકનો ટાઈમ એનાલિસિસ કરીને બહાર આવી જાય છે. એના પછી જો ક્લીન થઈ જાય છે તો તમારે બીજું કોઈ કાર્ય કરીને નથી થતી, રોબોટ ફરી પાછું એનું એનાલિસિસ કરીને તમને ડેટા આપે છે. હોળી ધૂળેટીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભરૂચમાં ધૂળેટી પર્વે રંગ પિચકારીની ખરીદી વધતી જોવા મળી છે. લોકો રંગ પિચકારીની ધૂમ ખરીદી કરી રહ્યા છે. બાળકોથી લઈ યુવાઓ સુધી તમામ લોકોમાં જ્યારે હોળીનો ઉત્સાહ છે ત્યારે આ વખતે માર્કેટમાં વિવિધ નવી ડિઝાઇનની પિચકારીઓ અને આકર્ષક રંગોની ખરીદી વધી ગઈ છે. સ્કિન અવેરનેસના કારણે લોકો આ વખતે હર્બલ અને સ્કિન ફ્રેન્ડલી કલર લેવાનું પસંદ કરી રહ્યા છે. કેમિકલવાળા રંગોથી ત્વચાને નુકસાન થવાની ભીતિને ધ્યાનમાં રાખી લોકો કુદરતી ઘટકોથી બનેલા ગુલાલને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ ગયા વર્ષની સરખામણીએ હર્બલ કલરનો સ્ટોક વધુ મંગાવવામાં આવ્યો છે. વર્ષના ભાવ ને આ વર્ષના ભાવમાં એટલો બધો ડિફરન્સ નથી, બધું સેમ જ છે, પણ વેરાયટી વધારે આવે છે. જે પહેલા જે વેરાયટી આવતી હતી અત્યારે ઇલેક્ટ્રિકલ માર્કેટ વધારે ચાલે છે કે છોકરાઓને પુશબેક કરવામાં ને એમાં જરા તકલીફ પડતી હતી, એની જગ્યા પર ડાયરેક્ટ ગનેટ વાળી બંદૂકો આવી ગઈ છે કે તમને પ્રોબ્લેમ ના થાય ને છોકરાઓ સીધી સ્વિચ દબાવે ને ડાયરેક્ટ પાણી હવામાં ઉડે એ ટાઈપ ચાલુ થઈ ગયું. કલરમાં કોઈ વેરાયટી? કલરમાં ટોટલી આ વખતે શાકભાજી વાળા કલર આવ્યા છે. ઓર્ગેનિક કલર જે પાલક છે, આપણે દાણા છે, એની અંદરથી જે ઓર્ગેનિક કલર આવે છે ને ટોટલી આપણી પાસે હર્બલ ગુલાલ જ મળે છે.